આજે દેશભરમાં ઠેર ઠેર ધ્વજવંદન કરીને 76મા ગણતંત્ર દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના વિવેકાનંદ નગર ખાતે આવેલ પાર્થ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। જે બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવી હતી। ત્યારે તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। અહીં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, BSF તેમજ ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, SRP સહિત વિવિધ જિલ્લા પોલીસની 23 પ્લાટૂન જોડાઈ હતી। જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારી કૃતિઓ રજૂ કરનારને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। નારોલમાં દારૂની 3 બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જેને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કર્ણાવતી ચોકીમાં ફરજ બજાવતા બિપિનભાઈ અને ખાનગી માણસ બાલકૃષ્ણ શર્માએ કેસ દાખલ ન કરવા અને વાહન જપ્ત ન કરવા બદલ 5 લાખની માંગણી કરી હતી અને 70,000 લેવાના નક્કી કર્યા હતા, જેમાં 20,000 રૂપિયા તે સમયે લઈ લીધા હતા અને બાકીના 50,000 રૂપિયા લેવાના બાકી હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવી ખાનગી માણસને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો। જ્યારે પોલીસકર્મી બિપિનભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે।